કંપનીઓ જે ધ્યાનમાં આવી રહી છે, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બંનેમાં અત્યારે આપણને એક મજબૂતી આવતી જોઈ રહી છે. ટાટા સ્ટીલ પણ અત્યારે 171 ડેઝ હાઈ પર કાઉન્ટર આપણને પહોંચતું, જેએસડબલ્યુ સ્ટીલ પણ જુઓ 1120 આસપાસના જે લેવલ્સ છે. કઈ રીતે, કારણ આપણે લોંગ ટર્મ માટે ચર્ચા કરી રહ્યા છીએ, આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં આપણે આગળ પણ વાત કરી હતી કે ઓવરઓલ ડોમેસ્ટિક ડિમાન્ડ સારી રહી છે અને ઇવન ચાઇનાથી પણ જે પણ છે એ લોકોએ અમુક પ્રોડક્શન હોલ્ડ કર્યું છે અને મને એવું લાગે છે કે ઓફકોર્સ સેફગાર્ડ ડ્યુટી ઓલરેડી ગવર્મેન્ટે લાગી દીધી છે અને પ્લસ અગર તમે જુઓ તો છેલ્લા 1-2 ક્વાર્ટરથી બહુ જેએસડબલ્યુ સ્ટીલ જો કે ટાટા સ્ટીલ જો એમાં માર્જિન ઇમ્પ્રુવમેન્ટ સારું એવું છે. જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો ઓલમોસ્ટ 20,000 કરોડનું કેપેક્સ છે અને ઇન્ડિયાનું જે ઇબિટા પર ટર્ન જે આપણે કહેવાય ને કે માર્જિન એ પણ હવે એવું લાગે છે કે ધીરે ધીરે વધશે. તો 1-2 ક્વાર્ટર મને હજી પણ લાગે છે કે આ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે અહીંયાથી. એના લીધે શું થશે કે આ સ્ટોક્સમાં થોડી તેજી રહેશે. અહીંયાથી પણ મને આઈ થિંક અગર બેવમાંથી પણ ટોપિક હોય તો મારું જેએસડબલ્યુ સ્ટીલ ટોપિક હશે. કેમ કે જે ડિમાન્ડ ઇન્ફ્રા પુશ છે આખું જે ગવર્મેન્ટનું અને જે રીતે આપણે ડોમેસ્ટિકમાં પણ ડિમાન્ડ જોઈ રહ્યા છે, પ્લસ રો મટીરિયલ કોસ્ટ, કુકિંગ કોલ ને એ બધું હજી પણ થોડું લોઅર સાઇડ છે. એના લીધે માર્જિનમાં મને એવું લાગે છે કે 1-2% થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. એટલે આઈ થિંક અહીંયાથી પણ અગર તમારે જવું હોય તો આઈ થિંક જેએસડબલ્યુ સ્ટીલ એક સારો પીક હશે, પણ ટાટા સ્ટીલ હોય તો રાખવું. આ બે સ્ટોક અગર તમારી પાસે હોય તો હોલ્ડ કરો. હજી પણ અહીંયાથી તેજી મને દેખાઈ રહી છે. ટાટા સ્ટીલ હોલ્ડ કરી શકો છો અને વ્યૂ ઓવરઓલ એક પોઝિટિવ જેએસડબલ્યુ સ્ટીલ પર બનતો જોઈ રહ્યા છે. કુશ, મારુતિ જુઓ અત્યારે 3% ઉપર ટોપ નિફ્ટી ગેનર અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે હાઈએસ્ટ સેલિંગ કંપની દ્વારા થયું છે જીએસટી રિફોર્મ બાદ. પેન્ટઅપ ડિમાન્ડ જોકે હતી, પરંતુ ઓવરઓલ એક ડેટા ઘણા મજબૂત બતાવી રહ્યા છે. મારુતિના ચાર્ટ પર કઈ રીતે વ્યૂ આપશો કુશ? ડેફિનેટલી ઓટો સેક્ટર મે બી થોડું પુશ આવશે, કારણ કે જે પેન્ડિંગ સેલ્સ હતા મને લાગે છે એના ફિગર્સ આવશે અત્યારે, કારણ કે જીએસટી રિફોર્મ બાદ ઘણા પરચેસ ડીલે કરી હતી. એટલે યસ, આ ન્યૂઝ ઇન્ફ્લો આવશે પોઝિટિવ સેલ્સનો તો થોડી તેજી જોવા મળશે. બટ ડેફિનેટલી મને લાગે છે મારુતિમાં આ લેવલે ખરીદારી ના કરવી જોઈએ, પ્રોફિટ્સ બુક કરી લેવા જોઈએ, કારણ કે ખૂબ જ સ્ટ્રેચ થયું છે ટેકનિકલી. આઈ એમ નોટ સેઇંગ કે અહીંથી બહુ બેરિશ છે, બટ યસ, શોર્ટ ટર્મ કરેક્શન તો ટેકનિકલી આવશે. 15,800 મારો પહેલો ટાર્ગેટ છે ઓન ધ ડાઉન સાઇડ, અને એની નીચે 15,500 શોર્ટ કરવાની સલાહ નથી, બટ એકવાર પ્રોફિટ બુક કરો. આ બે લેવલ આવે તો ફરી રિવ્યુ કરીને ત્યાં ખરીદારી કરીશું. 15,800, 15,500 ના લેવલ્સ પણ આવી શકે છે નીચેની તરફ, એટલે શોર્ટ કરવાની એક સલાહ નથી, પરંતુ હા, પ્રોફિટ બુક કરી શકો છો. હાલ મારુતિ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અન્ય મજબૂતી તરફના સ્ટોક્સ જે અત્યારે બતાવી રહ્યા છે, ઓવરઓલ પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ બંને પર તપન એક ચર્ચા કરીએ, કારણ કે આપણે પીએસયુ બેંક જાણીએ છીએ જે રીતે એક શરૂઆત નિફ્ટી બેંકના આઉટ પરફોર્મન્સની જ્યારે આપણને જોવા મળી, જે કમબેક થયું છે ત્યારે પીએસયુ બેંક્સ ખાસું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા હતા. આજે થોડું પ્રોફિટ બુકિંગ છે, એની સામે પ્રાઇવેટ બેંક્સ આજે મજબૂત. એચડીએફસી બેંકમાં એક ખરીદારી થતી અત્યારે આપણને નિફ્ટી સ્ટોક્સ જોઈએ તો ત્યાં એક મજબૂતી બતાવી રહી છે, પરંતુ લાંબા ગાળા માટે બંને એટલે પ્રાઇવેટ અને પીએસયુ બેંક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અગર પીએસયુ બેંકના વેલ્યુએશન જુઓ તો ઇટ્સ મચ લેસ દેન પ્રાઇવેટ બેંક. ઓલમોસ્ટ કહેવાય કે અડધા જેવા છે. પણ તમે અગર લાસ્ટ ક્વાર્ટરથી ક્રેડિટ ગ્રોથ જોશો અને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જોશો, ઇવન તમે એનપીએના જે ડિસ્ક્લોઝર થયા છે એમાં જોશો તો પીએસયુની ઘણી સારી પોઝિશન રહી છે. એટલે મને હજી પણ એવું લાગે છે કે જે બે વચ્ચે જે ગેપ છે ધીરે ધીરે નેરો થવો જોઈએ. એટલે હજી પણ અહીંયાથી મને પીએસયુ બેંક્સમાં વધારે તેજી દેખાય છે એબ્સોલ્યુટ નંબર્સમાં. પ્રાઇવેટ બેંક્સનું પણ હવે તમે જો તો જે રીતે એક્સિસ બેંકના સારા ન્યૂઝ આવ્યા અને બીજી બધી બેંક્સના પણ સારો, પણ એમાં હજી પણ પ્રોવિઝન જે લોકો કરી રહ્યા છે એનપીએના, એ થોડું એક્સેલરેટેડ પ્રોવિઝન કર્યા છે. એના લીધે માર્કેટને પસંદ નથી આવી રહ્યું. અને જ્યારે કમ્પેરેટિવલી પીએસયુની બેલેન્સ શીટ જોવી વધારે ક્લીન દેખાય છે, અને પ્લસ એ લોકોના મેનેજમેન્ટનું જે પણ કોમેન્ટ્રી આવી છે ને, દે આર મચ મોર પોઝિટિવ દેન કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. એટલે હજી પણ અહીંયાથી મને પીએસયુ બેંકમાં વધારે તેજી દેખાય છે, અને ખાસ કરીને એસબીઆઈ જે વધ્યો નથી, હોપફુલી હવે વધવો જોઈએ, પણ કેનેરા બેંક હોય ને આઈ થિંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક હોય ને, એ બધા બેંક્સ પર તમારી નજર હોવી જોઈએ, કેમ કે અહીંયાથી એક આઈ થિંક રિકવરી મોડમાં મને લાગે છે દે મે રન ફાસ્ટર દેન કમ્પેર ટુ ધ પ્રાઇવેટ બેંક્સ. એક વ્યૂ ઓવરઓલ પીએસયુ બેંક્સ માટે, પ્રાઇવેટ બેંક પર એક ફોકસ માટે. અન્ય સ્ટોક જે અહીંયાથી ધ્યાનમાં આવતું બતાવી રહ્યું છે ઓએફએસએસ મિડકેપ આઈટીમાંથી. કુશ, ઓરેકલ ફિનાન્શિયલમાં અત્યારે 1.25% મજબૂતી જોઈ રહ્યા છે. આઈટીમાંથી અત્યારે તો ગઈકાલના આટલા એક ઘટાડા બાદ આજે એક રિકવરી બતાવી જ રહ્યા છે કંપનીઓ, પરંતુ ઓએફએસએસના ચાર્ટ પર આપ કઈ રીતે સલાહ આપશો?
Definitely, companies are giving a good recovery after yesterday's sell-off, but હજુ થોડું વેઇટ કરવું પડે જાણે કે વેધર ધીસ જે આપણે કહેવાય કે H1B નો જે ટેન્શન છે હોવરિંગ છે કે નહીં. એનું કારણ છે જે આજે બીજો દિવસ છે ઓફિસમાં ડેફિનેટલી 4-5 દિવસના કોન્સોલિડેશન બાદ આ થોડી તેજી છે. બટ તમે એક લેવલ જો 9,240 એ લેવલ ઇનફેક્ટ લાસ્ટ એક વીકથી 10 સપ્ટેમ્બરના બાદ બ્રેક નથી કરી શકતું. એટલે મારા સલાહ રહેશે વેટ એન્ડ વોચ, ઉતાવળ ના કરો. 9,240 જો બ્રેક કરે છે તો ખરીદારી કરો. ત્યારબાદ સ્ટોપ લોસ રાખવાનો રહેશે 9,100 નો અને ટાર્ગેટ 9,750. સો ડેફિનેટલી વોચ લિસ્ટમાં રાખો, પણ ઉતાવળ ના કરો. 9,240 ઉપર ખરીદારી કરો. તો એક વોચ લિસ્ટમાં રાખી શકો છો 9,100 9,750ના એક લેવલ્સને ધ્યાનમાં રાખીને ઓએફએસ માટે. એન્સિલરી સ્પેસમાંથી તપન આપની પાસેથી સોના BLW પ્રિસિશન પર એક વ્યૂ લઈએ. 3% આસપાસની ખરીદારી. સ્ટોક અત્યારે ઇનફેક્ટ ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ ફંડામેન્ટલ્સ કેવા છે કંપનીના સોના BLW? સોના BLW ની વાત કરીએ તો ઓફકોર્સ નો સ્ટોક અગર જે રીતે એનો ઘણો ડાઉન ગયો છે, ઓનેસ્ટલી ખાસો ડાઉન જતો ગયો છે અને એનો ઓલમોસ્ટ અગર એના ટોપથી પણ અગર આપ જોઈએ તો 50% ડાઉન છે. અને ઓફકોર્સ એ જે વચ્ચે એમના સીઈઓની ડેથ થઈ ગઈ ને એ બધી જે વાત હતી, પણ રિઝલ્ટ્સમાં પણ એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી એટલું ખાસ. પણ હવે મને લાગે છે કે આ જે રીતે ઓટોના સ્ટોક્સ વધ્યા છે ને એનો જે રીતે સેલ્સ થયું છે તો ઇનડાયરેક્ટલી કદાચ આને બેનિફિટ થઈ શકે છે. પણ અગર ફંડામેન્ટલી જોઉં તો જે રીતે મેં કીધું કે ખાસું રિઝલ્ટમાં એટલું દેખાતી નથી. ઓફકોર્સ અહીંયાથી થોડું અપસાઇડ થઈ શકે છે અને એ લોકો EV પ્રોગ્રામ પર ખાસો ફોકસ છે અને એનો એસેમ્બલી લાઇન્સ પણ એ લોકો ઓવરસીઝમાં કરે છે. પણ જે રીતે એમના કંપનીના પોતાના ન્યૂઝ છે, ખાસ કરીને CMDના ડેથ પછી ને પછી ઘણું બધું, એટલે મને એવું લાગે છે કે આ કાઉન્ટર આઈ થિંક સ્કીપ કરીને બીજા જે રીતે ઉનો મિન્ડા છે ને આઈ થિંક એ કાઉન્ટર વધારે સારા લાગે છે. આ સેક્યુલર ગ્રોથ મને દેખાય છે. એટલે મારા હિસાબે આઈ થિંક અધર ઓપ્શન્સ આર બેટર ઇન ઓટો એન્ડ છે. ખાસ કરીને ઉનો મિન્ડા જોઈ શકો કે મધરસન સુમી. ઉનો મિન્ડા કે મધરસન સુમી ધ્યાનમાં રાખી શકો છો. જ્યારે ઓવરઓલ એન્સિલરી સ્પેસની આપણે વાત કરીએ છીએ તો કમ્પેર ટુ સોના BLW માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. એની સાથે જે આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી જે કાઉન્ટર પર બતાવી રહ્યું છે NMDC. વધુ એક કાઉન્ટર તપન આપની પાસેથી સ્ટીલ અમુક કંપનીઓ રાધર એક સેક્ટર સ્પેસિફિક જ વ્યૂ લઈએ. ગઈકાલે પણ જુઓ મેટલમાં એક થોડું ઘણું આપણને એક પોઝિટિવ પરફોર્મન્સ આપણને હિન્દુસ્તાન ઝિંક આપણે ચર્ચા ટેકનિકલી તો કરી હતી ગેસ્ટ સાથે. હિન્દુસ્તાન કોપરમાં મજબૂતી, આજે NMDC તમે જુઓ મજબૂતી બતાવી રહ્યું છે. જે ઓવરઓલ પરફોર્મન્સ હિન્ડાલ્કોમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ સાથે બતાવી રહ્યું છે. લોંગ ટર્મ માટે મેટલ જોઈએ એઝ અ સ્પેસ, એઝ અ સેક્ટર આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ કંપની ફંડામેન્ટલી તમને સ્ટ્રોંગ લાગી રહી છે? મેટલ કંપનીમાં પ્રોબ્લેમ એ છે લોંગ ટર્મ એટલે 1-2 ક્વાર્ટર, કેમ કે 1-2 ક્વાર્ટરમાં તો મેટલ્સમાં ઘણું બધું ચેન્જ થઈ શકે. એટલે હું જે બોલીશ 1-2 ક્વાર્ટર માટે જ બોલીશ, કેમ કે ઓફકોર્સ આ ક્વાર્ટર જોઈએ કે આવતું ક્વાર્ટર મને મેટલ ઇન્ડસ્ટ્રી માટે સારું લાગે છે. ઘણા બધા તમે જો તો ફેરસ હોય કે નોન ફેરસનો બધામાં અગર તમે જો ને તો ઓવરઓલ નો બેનિફિટ થયો છે કંપનીમાં. અને ઓફકોર્સ ખાસ કરીને ફેરસ અને સ્ટીલમાં સ્ટ્રેન્થ ઘણી સારી રહી છે અને ખાસું એવું કેપેક્સમાં પણ હવે અને ખાસ કરીને કેપેસિટી યુટિલાઇઝેશનમાં બધી કંપનીના ઘણું આગળ નીકળી રહ્યા છે. અને પ્લસ ગવર્મેન્ટ પણ હેલ્પ કરી રહી છે, કેમ કે આ ટેરિફનો મામલો છે એટલે સેફગાર્ડ કે એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી ઘણો ખાસ એવી પોતાના ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરી રહી છે. અગર તમે NMDCની પણ વાત કરો તો એ લોકોએ પણ બહુ ટાઈમ પછીનો એક સારો એવો ગ્રોથ દેખાડ્યો. તો અહીંયાથી સ્ટીલ સારું લાગે છે. પછી પ્લસ જે રીતે વાત કરી NMDC પ્લસ અગર આપ જો તો હિન્ડાલ્કો એ પણ કંપનીનું અગર ગ્રોથ જો ને જે રીતે લાસ્ટ ટાઈમ પ્રોફિટ માર્જિન તો સારો એવો વધ્યો હતો ને મેનેજમેન્ટ કોમેન્ટરી ઘણી પોઝિટિવ હતી. તો ઓફકોર્સ આ સેક્ટર પર હું પોઝિટિવ છું અને આઈ થિંક જે રીતે મેં કીધું ક્વાર્ટર ટુ ક્વાર્ટર આપણે જોવું પડશે, પણ આ ક્વાર્ટરમાં આઈ થિંક વન શુડ હોલ્ડ ધી સ્ટોક્સ. અને અગર ટોપ પિક હશે તો મારા હિન્ડાલ્કો અને JSW સ્ટીલ હશે એમાંથી. JSW સ્ટીલ પર આપણે ચર્ચા કરીએ ટોપ પિક અને સાથે હિન્ડાલ્કો પર પણ એક ફોકસ હોવું જોઈએ. એ સાથે